चलो नमस्कार विद्यार्थी मित्रों। रेवन्यू तलाटी जे एग्जाम गई रविवारे एना भूगोल सब्जेक्टनी अंदर डिस्कशन माटे अने खास करीने पेपर सोल्यूशन जे छे डिटेल एनालिसिस 360 एना माटे जे छे आपणे लेक्चर जे छे गोठवेलो छे। रेवन्यू तलाटीनुं जे पेपर रविवारे गयुं 14 तारीखे एनी अंदर भूगोळना पेपर केवा हता, कया सब्जेक्टमांथी मतलब के भूगोळना कया टॉपिकमांथी सौथी वधु पूछाणुं हतुं, बराबर। ए बधी चर्चा जे छे चर्चा आपणे जे अहींया करवाना थशे। तो रेवन्यू तलाटी जे छे एनुं पेपर सोल्यूशन जे छे ए जोईए छे। जो टोटल लगभग 24 जेटला सवालों जे छे ए भूगोळमांथी पूछ्या हता। जे रेवन्यू तलाटीनुं जे पेपर हतुं एमां 24 जेटला क्वेश्चन, एमांथी भारतनी भूगोळ जे छे एना सवाल जे छे सवाल तमने जोवा मळता हता 9। साथे साथे भौतिक भूगोळ जे छे એટલે કે તમારું ફિઝિકલ જિયોગ્રાફી એના 7 સવાલ હતા અને ગુજરાતની ભૂગોળ જે છે ગુજરાતની ભૂગોળના સવાલ 8 હતા। એટલે ટોટલ જે છે ને એ ભૂગોળના કંઈક 24 સવાલો જે છે એ તમને રેવન્યુ તલાટીમાં જોવા મળ્યા હતા। 24 સબ્જેક્ટ 200 માર્કના પેપરમાં 24 ક્વેશ્ચન એટલે 10% કરતાં વધારે આ સબ્જેક્ટ પેપરમાં પૂછાણું હતું। જેટલી એક્સપેક્ટેશન હતી, જે પ્રમાણે સિલેબસની અંદર લખીને આપેલું હતું જે છે સબ્જેક્ટ વાઇઝ એની કરતાં વધારે પૂછાણું છે। કહેવાનો મતલબ આ છે, આ સબ્જેક્ટ જે છે સબ્જેક્ટને તમે કોઈપણ એક્ઝામમાં તમે ડિનાય ન કરી શકો, બરાબર, સ્કીપ ન કરી શકો। શું કામ? કારણ કે કોઈપણ એક્ઝામ હોય, આની પહેલાં આપણે ડીવાયએસઓનું એનાલિસિસ મૂક્યું હતું, એની અંદર પણ 26 જેટલા ક્વેશ્ચન પૂછાણા હતા। કોઈપણ એક્ઝામ હશે સાહેબ, ભૂગોળના ક્વેશ્ચન હશે ને હશે, બરાબર। પણ હા, એક્ઝામ પ્રમાણેનું લેવલ પ્લસ માઇનસ હોઈ શકે, પણ એવું ન હોય કે આ એક્ઝામમાં ભૂગોળ હાવ છે જ નહીં। એટલે વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે। બીજું જે પણ ક્વેશ્ચન પૂછ્યા છે એનું થોડુંક આપણે એનાલિસિસ પણ કરશું, જે ક્વેશ્ચનમાં જરૂરી લાગશે તે એનાલિસિસ કરશું। બાકી અમુક ક્વેશ્ચન જે છે એ સીધો ફેક્ચ્યુઅલ ડેટા હશે તો એ ક્વેશ્ચન જે છે આપણે સોલ્વ કરીને આગળ જતા રહીશું, બરાબર છે। ચાલો, તો એનાલિસિસવાળો ક્વેશ્ચન જે છે ક્વેશ્ચનની અંદર તમને જે છે એ પહેલો ક્વેશ્ચન જે અહીંથી પૂછવામાં આવ્યો છે। શું ક્વેશ્ચન પૂછ્યો છે? તો કે ભારતમાં ખાલી જગ્યા ક્ષેત્રમાં ઉર્જાનો સૌથી વધુ જે છે એ વપરાશ છે। તમને 4 ઓપ્શન આપ્યા છે અને તમને એ કીધું છે સૌથી વધુ ઉર્જા જે છે, ઉર્જાનો વપરાશ તમને ક્યાં જોવા મળશે? તો ઉર્જા જે છે, ઉર્જાનો સૌથી વધુ વપરાશ તમને જે છે પહેલું ઓપ્શન છે પરિવહન છે, બીજું આરોગ્ય છે, ત્રીજું તૃતીય છે અને ચોથું ઔદ્યોગિક છે। તો જવાબ તમારો જે છે ને એ ઔદ્યોગિક આવશે। અને ભારત જે છે કૃષિ પ્રધાનની સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રે પણ જે છે એ આગળ વધી રહ્યું છે અને ભારતમાં સૌથી વધુ ઇન્ડસ્ટ્રીઝ તમને જોવા મળશે। અને ઇન્ડસ્ટ્રીઝ હોય, ઉદ્યોગો હોય, ત્યાં ઉર્જાનો વપરાશ વધુ હોય। એટલે એવું કયું સેક્ટર કીધું છે કે જેમાં ઉર્જા સૌથી વધુ જોવા મળશે? તમારો જવાબ જે છે, જવાબ તમને અહીંયા જોવા મળશે, એનું નામ છે ઔદ્યોગિક ક્ષેત્રમાં, બરાબર। સૌથી વધુ એનર્જી જે છે એનર્જી તમને જોવા મળશે। તો આ 5મા નંબરનો સવાલ જે છે ભૂગોળનો સવાલ હતો। બીજું આગળ જોઈએ છે, જો 6ઠ્ઠા નંબરનો સવાલ શું કહે છે? તો 6 નંબરનો સવાલ છે પશ્ચિમ રેલવે જે છે એનું વડું મથક ખાલી જગ્યા છે। પશ્ચિમ રેલવે જે છે એ રેલવેનું વડું મથક કયું છે? જવાબ તમારો મુંબઈ આવે। શું આવશે? મુંબઈ। કારણ કે રતલામ જે છે, રતલામ ના આવે, મધ્યપ્રદેશમાં આવશે, વડોદરા ગુજરાત છે, અમદાવાદ નહીં આવે અને મુંબઈ જોવા મળશે। ખાસ યાદ રાખજો, જીએસએસએસબી હોય ને એમાંથી રેલવેના વડા મથકના સવાલ સૌથી વધુ પૂછે છે। તો આનું જે છે હું તમને એક એક્સપ્લેનેશન આપી દઉં કે આ ક્વેશ્ચન જે છે ક્વેશ્ચનની અંદર તમને જે છે પૂછવામાં આવેલા છે વડા મથક, એનું જે છે આપણે થોડુંક એનાલિસિસ જોઈ નાખીએ। જો થોડુંક એનાલિસિસ તમને કહી દઉં, ચાલો થોડુંક એનાલિસિસ જે છે એનાલિસિસ આપણે જોઈએ। ચાલો આનું જે છે એ એનાલિસિસ આપણે જે છે પ્રયત્ન કરીએ। શું છે? જો રેલવેના હેડક્વાર્ટરની વાત કરીએ છીએ, રેલવેના મુખ્ય મથક, રેલવેના મુખ્ય મથકો, આમાંથી એક સવાલ આઈએમપી છે એટલે આનું ડિટેલ એનાલિસિસ આપી દઉં છું। જો એટલે તમને આગામી એક્ઝામમાં ક્યારે પણ વાંધો આવે નહીં। તો રેલવે જે છે, રેલવેની અંદર કુલ 18 જેટલા મથકો છે। કેટલા છે? 18 જેટલા મથકો આવેલા છે। ભારતમાં મથકોની સંખ્યા કેટલી છે? તો કે 18 જેટલા મથકો તમને અહીંયા જોવા મળશે। ચાલો દિશા પ્રમાણે હું તમને કહી દઉં, ઉપર જે છે એ ઉત્તર આવશે। આ કયું છે? ઉત્તર। તો ઉત્તરનું મથક જે છે એ પૂછે, ઉત્તર દિશાનું જે છે હેડક્વાર્ટર,
ઉત્તર દિશાનું હેડક્વાર્ટર તમને પૂછે તો તમારે દિલ્હી લખવાનું થાય. શું આવશે? દિલ્હી. દિલ્હી. દક્ષિણ દિશાનું હેડક્વાર્ટર પૂછે દક્ષિણમાં તો તમારે અહીંયા ચેન્નઈ આવશે. શું આવશે? ચેન્નઈ. દક્ષિણ દિશાનું હેડક્વાર્ટર તમને પૂછે જ્યારે પણ સરકાર એવો પ્રશ્ન પૂછે રેલવેમાં દક્ષિણનું હેડક્વાર્ટર કયું આવે તો દક્ષિણનું હેડક્વાર્ટર જ્યારે તમને પૂછે છે તેથી તમારે ચેન્નઈ લખવાનું થાય. ત્રીજું, આ બાજુ જે છે ને એ પૂર્વ છે. પૂર્વનું હેડક્વાર્ટર પૂછે તો કલકત્તા આવે. કયું આવશે? કલકત્તા. પૂર્વ દિશા જે છે પૂર્વ દિશાનું હેડક્વાર્ટર તમને પૂછશે તો પૂર્વનું હેડક્વાર્ટર જે છે એ જોવા મળશે તમને કલકત્તા. આ જે છે તમને અહીંયા પૂછશે તો કે પશ્ચિમ ભારતનું હેડક્વાર્ટર તો પશ્ચિમમાં મુંબઈ આવે. શું આવશે? મુંબઈ. અને મુંબઈની અંદર લખવાનું થાય તો અહીંયા લખવાનું થાય ચર્ચ ગેટ. શું આવશે? ચર્ચ ગેટ. શું આવશે? ચર્ચ ગેટ. અહીંયા તમને જે છે એ મુંબઈનું જોવા મળશે. એ મુંબઈ પશ્ચિમ જે પ્રશ્ન તમને પેપરમાં પૂછાણો રેવન્યુ તલાટીમાં પશ્ચિમનું હેડક્વાર્ટર તો પશ્ચિમનું હેડક્વાર્ટર મુંબઈ આવે. આમાં નવું કાંઈ નથી કર્યું. ભારતના 4 મહાનગરો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ પ્રમાણે હેડક્વાર્ટર આપી દીધા છે. ઉત્તરમાં જાઓ મોટું સિટી તમારું દિલ્હી આવશે. દક્ષિણમાં જાઓ મોટું સિટી તમારું ચેન્નઈ આવશે. પૂર્વમાં જાઓ મોટું સિટી કલકત્તા આવશે. અને પશ્ચિમમાં જાઓ મોટું સિટી કયું આવશે તો કે મુંબઈ આવશે. તો આ વસ્તુ જે છે વસ્તુ યાદ રાખો. મધ્ય ભારતનું રેલવે સ્ટેશન એટલે મિડલ. આ છે ને મધ્ય છે. શું છે? મધ્ય. તો મધ્યનું પૂછે મધ્યનું તો પણ મુંબઈ આવશે. શું આવશે? મુંબઈ. આ ખાસ ધ્યાન રાખજો. મધ્યનું પૂછે તો એ મુંબઈ આવશે. અને મુંબઈમાં કઈ જગ્યાએ તો કે મુંબઈની અંદર સેન્ટ્રલ. શું આવશે? સેન્ટ્રલ મુંબઈ. તો સેન્ટ્રલ મુંબઈ જે છે એ મધ્યનું છે. ભૂલ અહીંયા કરશો તમે. શું કરશો? ભૂલ. કારણ કે તમને એમ કે મધ્ય છે તો મધ્યપ્રદેશની આસપાસનો કંઈક સિટી આપેલું હશે. ભોપાલ આપેલું હોય, તમને જબલપુર આપ્યું હોય, અથવા તો તમને રતલામ આપ્યું હોય. પણ ખાસ એક વસ્તુ મગજમાં યાદ રાખવાની કે ભારતની અંદર મધ્ય ભારત જે છે એનું રેલવેનું હેડક્વાર્ટર કયું આવે તો મુંબઈ સેન્ટ્રલ આવે. એટલે મુંબઈ જે છે બંને જગ્યાએ આવશે. પશ્ચિમમાં આવશે અને મધ્યમાં આવશે. હજી બીજા 4 જે છે હું તમને ઇમ્પોર્ટન્ટ વાળા જે છે એ તમને કહી દઉં. જો અહીંયા આ જે વિસ્તાર જે છે ને આ વિસ્તાર એને ઉત્તર પૂર્વ કહેવાય. શું કહેવાય? ઉત્તર પૂર્વ. ઉત્તર પૂર્વનું હેડક્વાર્ટર તમને પૂછે તો ગોરખપુર આવે. શું આવે? ગોરખપુર. ખાસ યાદ રાખજો. ગોરખપુર યુપી. ઉત્તર પૂર્વ જે છે ઉત્તર પૂર્વનું હેડક્વાર્ટર તમને પૂછે તો શું લખવાનું થશે તો કે એ લખવાનું થશે તમારે યુપી ગોરખપુર. આ જે વિસ્તાર જે છે વિસ્તાર એ તમારે દક્ષિણ પૂર્વ આવશે. શું આવશે? દક્ષિણ પૂર્વ. અને દક્ષિણ પૂર્વનું હેડક્વાર્ટર પૂછે તો અગેન તમારે કલકત્તા આવશે. શું આવશે? કલકત્તા. તો દક્ષિણ પૂર્વનું હેડક્વાર્ટર પૂછે છે એ પણ તમારે લખવાનું થશે કલકત્તા. હવે આ બાજુ જુઓ તમે દક્ષિણ પશ્ચિમ છે. શું આવશે? દક્ષિણ પશ્ચિમ. અને દક્ષિણ પશ્ચિમનું હેડક્વાર્ટર તમને પૂછે છે દક્ષિણ પશ્ચિમ. કારણ કે આ દક્ષિણ અને આ પશ્ચિમ એ બે વચ્ચે દક્ષિણ પશ્ચિમ આવે. એ હેડક્વાર્ટર તમારે લખવાનું થશે હુબલી આવશે. શું આવશે? હુબલી. અને હુબલી આવે કર્ણાટકમાં. કઈ જગ્યા આવશે? કર્ણાટક. કર્ણાટકનું હુબલી જે છે એ દક્ષિણ પશ્ચિમનું હેડક્વાર્ટર છે. સાથે સાથે એ વસ્તુ યાદ રાખજો આ વિસ્તાર જે છે એ ઉત્તર જે છે એ પશ્ચિમ જોવા મળશે. ઉત્તર પશ્ચિમ. અને ઉત્તર પશ્ચિમનું હેડક્વાર્ટર અહીંયા જયપુર આવશે. શું આવશે? જયપુર. અને જયપુર આવે રાજસ્થાન. જયપુર ક્યાં આવશે તો કે જયપુર જોવા મળશે રાજસ્થાન. આવા જે છે ઇમ્પોર્ટન્ટ હજી કેટલાક છે 18 તમારે યાદ રાખવાના છે. કેટલા? 18 છે. પણ સૌથી વધુ પૂછશે નહીં આ પૂછશે. અહીંયા ખાસ જે જગ્યાએ કલકત્તા. જો અહીંયા કલકત્તા 2 વખત છે. અહીંયા મુંબઈ 2 વખત છે. બરાબર. આ વસ્તુ યાદ રાખવાનું. ટોટલ કેટલા છે? 18. બરાબર. સરકાર પૂછા છેલ્લું જે જાહેર કર્યું છેલ્લું જે તમે જાહેર કર્યું છે એ છેલ્લું એટલે કે 18મું કોને જાહેર કર્યું તો એ 18મું જાહેર કર્યું 2019માં. અને 2019માં જાહેર કરે છે એનું નામ છે દક્ષિણ તટીય જાહેર કર્યું છે. અને દક્ષિણ તટીય પૂછે તો વિશાખાપટ્ટનમ આવે. શું આવે? વિશાખાપટ્ટનમ. આંધ્રપ્રદેશ. તો આ પ્રશ્નનું એનાલિસિસ આવું હતું. જો દક્ષિણ તટીય રેલવે પૂછે દક્ષિણ તટીય રેલવે તો 18મું છે. ટોટલ 18 છે ને તો 18મું છેલ્લું કયું જાહેર કર્યું તો છેલ્લું 2019માં જાહેર કરે છે.
અને એનું નામ છે વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ. ખાસ તમારે સ્ક્રીનશોટ લેવો હોય ને તો લઈ લેજો. આમાંથી એક્ઝામમાં આવનારી એક્ઝામમાં એકાદો ક્વેશ્ચન જે છે હશે, કારણ કે આ વખતે તમને જે છે એ આ પૂછ્યું છે પશ્ચિમવાળું. શું પૂછ્યું છે? પશ્ચિમવાળું. જો પશ્ચિમ રેલવેનું મુખ્ય મથક શું આવે તો કે મુંબઈ લખવાનું થશે. ઘણા લોકો અમદાવાદ કરીને આવ્યા છે, ન આવે હો, ધ્યાન રાખજો, મુંબઈ આવશે. ચલો આગળ વધીએ છીએ. 6થા નંબર પછી 13મા નંબરનો પ્રશ્ન છે. જો 13મા નંબરમાં ભૂગોળ પાછું જોવા મળ્યું હતું. 13મા નંબરની અંદર અહીંયા ગુજરાતમાં નીચેના પૈકી કયા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે? એનો મતલબ કે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલા છે. જો પહેલું ઓપ્શન આપ્યું છે અહીંયા રાજકોટ છે, બીજું વડોદરા છે, ત્રીજું સુરત છે. રાજકોટમાં હમણાં ઇન્ટરનેશનલ જાહેર કર્યું, વડોદરા પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને સુરત પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. અને 3 છે એટલા માટે આપેલા 3 જવાબ તમને જોવા મળશે. આન્સર આવશે. બીજું, 1 માર્ક ઓલવેઝ પૂછશે, તમારે યાદ રાખવાનું. 1 માર્ક ભારતના મહત્વના ઇન્ટરનેશનલ એરપોર્ટ. આ વસ્તુ જે છે એ ખાસ યાદ રાખવાનું. આ વસ્તુ આવડવી જ જોઈએ. 1 માર્કનું ઓલવેઝ પૂછે છે. 1 માર્ક, 1 માર્ક્સ જે છે એ ઓલવેઝ જે છે ઓલવેઝ તમને પૂછશે. કેટલા માર્કનું પૂછશે? 1 માર્કનું પૂછે ને પૂછે જ. બરાબર. 1 માર્ક જે છે એ 1 માર્કનો તમને પ્રશ્ન હશે ને હશે જ. તો આ વસ્તુ જે છે વસ્તુ યાદ રાખજો. એટલે તમારે ભારતના મહત્વના એરપોર્ટ યાદ રાખવાના થશે. તો ગુજરાતની અંદર તમને જે છે એ 3 જે છે 3 અને અમદાવાદ, ટોટલ 4 ઇન્ટરનેશનલ એરપોર્ટ જોવા મળશે. 13મા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવે સી. ચલો, આ પ્રશ્ન સૌથી વધુ જે છે એ લોકોનો ખોટો પડ્યો છે. શું કામ? કારણ કે લોકો પ્રશ્નને વ્યવસ્થિત સમજ્યા નથી. શું કહે છે અહીંયા? જો પૃથ્વીની ધરી અને તેની કક્ષા તરફ નમેલી છે અને તેની સાથે ખાલી જગ્યાનો ખૂણો બનાવે છે. એનો મતલબ કે અહીંયા પહેલી ખાલી જગ્યામાં ખૂણો લખવાનો છે. અને ગાણિતિક રીતને એવું કહી શકાય કે પૃથ્વી પોતાની ધરી ખાલી જગ્યા ડિગ્રી નમેલી છે અને આ ખૂણાને અક્ષીય નમન અથવા તો ધરી નમન કહેવામાં આવે છે. તો ઇન શોર્ટ, તમે ભૂગોળની અંદર જે છે આપણે ઘણી બધી વખત ચર્ચા કરી છે કે આ તમારી પૃથ્વી છે, આ તમારી જે પૃથ્વી છે એ પૃથ્વી અહીંયા જે છે એ આ એની અક્ષ છે, એટલે કે 23.5 ડિગ્રી જે છે એ નમેલી છે. બરાબર. અહીંયા તો આ જે નમન છે ને, આ નમન આ પૃથ્વીનું નોર્થ અને સાઉથ છે. આ શું છે? નોર્થ. અને આ શું જોવા મળશે? સાઉથ. તો આટલા ડિગ્રી જે છે ને એ નમેલી છે. આ જે ખૂણો છે ને એ 23.5 છે. કેટલો છે? 23.5 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. 23.5 ડિગ્રી 23.5 ડિગ્રી જે છે એ નમેલી છે. હવે આ જે 23.5 ડિગ્રી નમેલી છે એના કારણે જે આ જે ખૂણો બને છે, આ ખૂણો કેટલાનો બનશે? તો કે ખૂણો બનશે 90માંથી તમે 23.5 બાદ કરો એટલે 66.5 નો ખૂણો બને. કેટલા અંશનો ખૂણો બને? 66. તો બસ આ જ ક્વેશ્ચન છે. નમેલી કેટલી છે? 23.5 છે. ખૂણો કેટલો બને? 66.5 છે. હવે પ્રશ્ન ઉપર જુઓ તમે, ખાલી જગ્યાનો ખૂણો બનાવે છે એટલે ખૂણો 66.5 નો બનાવે એટલે 66 વાળા જવાબ પહેલો જવાબ 66 હોવો જોઈએ. તો આ નો આવે, આ નો આવે, બે 66 તો નો જ આવે. તો તમારો જવાબ અહીંયા એ આવશે. જવાબ શું આવશે? એ. તો પહેલી ખાલી જગ્યામાં 66.5 ડિગ્રી અને બીજી ખાલી જગ્યામાં નમેલી પૂછે છે. નમેલી કેટલી છે? તો કે 23.5 ડિગ્રી. તો આ જવાબ આવશે. અને આવો જવાબ તમને જે છે ઓપ્શન નંબર એમાં આપ્યો છે. એટલે આન્સર તમારો અહીંયા જોવા મળશે. આન્સર એ. કયો આન્સર જોવા મળશે? આન્સર જોવા મળશે એ. ખાસ યાદ રાખજો, ઘણા બધા લોકો આ કરીને આવ્યા. જવાબ એક તે ટીકે માર્યું છે, કારણ કે ગોખીને જ ગયા. 23.5 નમેલી, 66 નો ખૂણો. પણ અહીંયા ઊંધું કરીને ખૂણો પહેલાં પૂછ્યો અને નમેલી પછી પૂછ્યું એટલે કન્ફ્યુઝન થઈ ગયું. તો આ વસ્તુ જે છે એ 24 નંબરનો સવાલ જે છે સવાલ યાદ રાખજો. 25. ચલો, આ વસ્તુ જે છે એ વસ્તુ ધ્યાન રાખો. ક્વેશ્ચન શું પૂછ્યો છે? સામાન્ય રીતે પૃથ્વી દર 1 કિલોમીટરની ઊંડાઈએ ખાલી જગ્યા ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાનમાં વધારો થાય છે. સિમ્પલ છે. જવાબ પહેલાં કહી દઉં. જવાબ તમને આવશે 30 ડિગ્રી. શું આવશે? 30 ડિગ્રી. પૃથ્વીની જે સપાટી છે એ સપાટીથી જેમ જેમ નીચે તરફ જાઓ એમ દબાણ જે છે એ દબાણ વધે.
દબાણ વધે. આ વસ્તુ યાદ રાખો. પૃથ્વીની સપાટીથી જેમ જેમ નીચે તરફ જાઓ એમ દબાણમાં જે છે એ દબાણમાં શું થતો જાય? વધારો થતો જાય. કારણ કે ઉપરનું લેયર નીચેના લેયરને દબાણ કરતું હોય, ઉપરના 2 લેયર પછી ત્રીજા લેયરને દબાણ કરે, ઉપરના 3 લેયર ભેગા થઈ અને ચોથા લેયરને દબાણ કરે, ચોથું 4 લેયર જે છે 5મા લેયરને દબાણ કરે. એટલે જેમ જેમ નીચે જશે ને દબાણ જે છે એ દબાણ વધતું જાય. આટલી વસ્તુ ખબર પડે કે પૃથ્વીની સપાટી છે એની નીચે જાઓ તો દબાણ શું થાય? વધે. હવે દબાણ વધે ને તો એટલે સીધો કોન્સેપ્ટ જે છે એ દબાણ વધે ને તો અહીંયા એને સીધો કોન્સેપ્ટ તાપમાન પર થાય. શેના ઉપર થાય? તાપમાન. જો દબાણ વધે તો તાપમાન પણ હંમેશા વધે. આ વસ્તુ યાદ રાખવાનું. પ્રેશર જેટલું વધતું હોય ને એટલું જ જે છે એ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય. તો જો દબાણ વધે છે તો તાપમાન વધશે. અને એ જ પ્રશ્ન પૂછ્યો છે તમને અહીંયા કે જો તાપમાન વધે તો દર 32 મીટરે જાઓ, 32 મીટરની ઊંડાઈએ, ત્યારે 1 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર વધે. આ વસ્તુ યાદ રાખવાની. કેટલી વધે? તો કે દર 32 મીટર જાઓ 1 ડિગ્રી સેલ્સિયસ વધે. એવી રીતના દર 1 કિલોમીટરે જાઓ છો, 1 કિલોમીટર, તો દર 1 કિલોમીટરે જાઓ છો તો તમારો ટેમ્પરેચર જે છે ટેમ્પરેચરમાં 30 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય. શું થાય? વધારો. 30 ડિગ્રી સેલ્સિયસ જે છે 30 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે દર 1 કિલોમીટર. તો અહીંયા પ્રશ્ન 1 કિલોમીટર વાળો પૂછ્યો છે અને 1 કિલોમીટર વાળો પ્રશ્ન પૂછ્યો છે એટલે તમારો જવાબ જે છે જવાબ અહીંયા આવશે 30 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર વધશે. કેટલું વધશે? 30 ડિગ્રી. તો અહીંયા તમારે 30 ડિગ્રી વધારો થશે એટલે જવાબ તમને જોવા મળશે બી. આ ડેટા યાદ રાખજો. આ ડેટા પૂછશે પેપરમાં. એમાંથી આ પૂછવાનો તમને અત્યારે બીજા વાળો. બરાબર? ચાલો, તો આ પ્રશ્ન જે છે પ્રશ્નમાં જવાબ આવશે 30. ઓકે, 26મા નંબરનો ક્વેશ્ચન જો. 26મા નંબરના ક્વેશ્ચન જે છે એ સૂર્ય જે છે સૂર્યના જે પારજાંબલી કિરણોના સતત મારાને કારણે ખાલી જગ્યાની હવાનું આયનીકરણ થતું હોવાથી આ આવરણને આયનાવરણ કહેવાય. શું કહેવાય? આયનાવરણ. અને આયનાવરણ કહેવામાં આવે છે તો ખાલી જગ્યાની હવા એટલે કયા આવરણની હવા? મધ્યાવરણ, સમતાપાવરણ, શોભાવરણ કે ઉષ્માવરણ. હવે જો આના માટે તમને એટલું ખબર પડવી જોઈએ કે તમારી પાસે 4 આવરણ છે. આ જો સપાટી છે, સપાટીની પહેલું જે છે એ પહેલું એક શોભાવરણ આવે. શોભાવરણથી ઉપર આવે ને એટલે સમતાપાવરણ આવે. સમતાપાવરણની ઉપર જાઓ ને એટલે તમને મધ્યાવરણ જોવા મળે. શું આવશે? મધ્યાવરણથી ઉપર જાઓ ને તો આને તમે ઉષ્માવરણ કહેવાય. ઉષ્માવરણ. ચાલો, હવે ઉષ્માવરણ જે છે ને ઉષ્માવરણ એનો આ નીચેનો ભાગ છે આ આવશે, એને આયનાવરણ કહેવાય. શું કહેવાય? આયનાવરણ. ચાલો, હવે તમને એટલી ખબર પડે કે મધ્યાવરણથી ઉપર તો સાહેબ ઉષ્માવરણ છે. શું છે? ઉષ્માવરણ. ઉષ્માવરણનો જ ભાગ જે છે એ આયનાવરણ છે. તો આમાં તમને જે છે એવું કીધું આયનાવરણ પણ કહેવામાં આવે છે. આયનીકરણ થાય તો કયા જે છે એ હવાના આવરણને, તો કયું હવાનું આવરણ છે અહીંયા? તો કે ઉષ્માવરણ છે ને, ઉષ્માવરણ. પારજાંબલી કિરણોના સતત મારાને કારણે ઉષ્માવરણની હવાનું આયનીકરણ થાય. એટલે કોની હવા? ઉષ્માવરણની હવા જે છે એનું આયનીકરણ થાય અને એના આવરણને આયનાવરણ પણ કહેવામાં આવે છે. તો આ વસ્તુ જે છે વસ્તુ યાદ રાખવાનું. આયનાવરણ જે છે ઉષ્માવરણ. ઉષ્માવરણ જે છે ઉષ્માવરણની અંદર ખાસ યાદ રાખો કે 80 કિલોમીટરથી 80 થી લઈને 640 કિલોમીટર સુધી તમને જોવા મળે ઉષ્માવરણ. ક્યાં જોવા મળશે? 80 કિલોમીટરથી લઈને 640 કિલોમીટર સુધી જે છે તમને એ જોવા મળશે. યુવી કિરણો જે છે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો એને યુવી કિરણો કહેવાય છે. એના મારાને કારણે જે છે એ અહીંયા આયનો જે હોય એની ગરમીના કારણે કેટલાક આયનો જે છે એ વિદ્યુતમય જે છે એ જોવા મળતા હોય. કેવા જોવા મળતા હોય? વિદ્યુતમય. ઉષ્માને કારણે આ જે આયનો જે છે આયન જે છે એ આયન વિદ્યુતમય જોવા મળતા હોય. શું જોવા મળતા હોય? વિદ્યુતમય. અને જે વિદ્યુતમય જોવા મળે છે જેના કારણે આપણે સપાટી ઉપરથી રેલવેના જે ચુંબકીય તરંગો મોકલીએ છીએ આપણે ચુંબકીય તરંગો એ આયનાવરણમાંથી પાછા આવે છે. ક્યાંથી પાછા આવે છે? આયનાવરણ. પૃથ્વીની સપાટીથી અહીંથી જે છે જે કિરણો મોકલો છો તમે રેડિયો માટે એ બધા આયનાવરણથી પાછા આવે છે અને એના જ કારણે
તમને જે છે લાઈવ ટેલિકાસ્ટ છે, રેડિયો છે, આ બધી વસ્તુ એટલા માટે તમને સાંભળવા જોવા મળે છે. તો આ વસ્તુ જે છે વસ્તુ યાદ રાખવાનું. સિમ્પલ ક્વેશ્ચન પૂછો તો કે આઈના વરણ કયા આવરણમાં આવે, તો આઈના વરણ ઉષ્માવરણમાં આવશે. શું કામ? કારણ કે એ હાઇટ ઉપર છે એટલા માટે. આ વસ્તુ જે છે વસ્તુ યાદ રાખવાની થાય. પારજાંબલી કિરણોને કારણે જે છે એ આઈના વરણ તમારો જવાબ આવે જોવા મળશે ઉષ્માવરણ. આઈના વરણ શેમાં આવશે? ઉષ્માવરણની અંદર. તો આ પ્રશ્નનો જવાબ તમને શું જોવા મળશે? ડી. ચાલો, ભારતની જે છે એ બોર્ડરવાળો સવાલ છે. ભારતની ભૂગોળની અંદર જે છે આંતરરાષ્ટ્રીય બોર્ડર છે ને ભારતની, એ ભારતની આંતરરાષ્ટ્રીય બોર્ડરનો સવાલ પૂછ્યો છે. જો ખાલી જગ્યા એ અરુણાચલ પ્રદેશ, ખાસ ધ્યાન રાખજો, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ સાથે લગભગ 1643 કિલોમીટરની લાંબી જે છે એ લાંબી બોર્ડર બનાવે છે. તો એ દેશ કયો છે? 4 દેશ આપ્યા છે, જો ધ્યાન રાખજો. પહેલું જે છે એ મ્યાનમાર આપ્યું છે, એ તમારો જવાબ છે. આ ખબર હોવી જોઈએ, આ તમારો આન્સર છે. અમુક જે છે એલિમિનેશનથી કાઢી શકો. જો ચાઇના જે છે ને, ચાઇના એ તમને બધાને ખબર પડે ઉપર હવે, બરાબર. ચાઇના કોઈ દિવસ મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડ સાથે બોર્ડર ચીનની ના લાગે. આ વસ્તુ ખબર પડી જાય તમને. ભૂટાન જે છે ને, ભૂટાન તમને સિક્કિમને અને અરુણાચલ પ્રદેશની વચ્ચે આસામ આવી જશે, બરાબર. તો જ્યાં જે છે એ ભૂટાન જે છે એ ભૂટાનની બોર્ડર કોઈ દી નાગાલેન્ડ હારે ન લાગે, કોઈ દી મણિપુર હારે ન લાગે, કોઈ દી મિઝોરમ હારે ન લાગે. બીજું, બાંગ્લાદેશ જે છે ને પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મિઝોરમ વાળા પટ્ટામાં જોવા મળશે. ઉપર મેઘાલય અને આસામ જોવા મળશે. બાંગ્લાદેશની બોર્ડર કોઈ દિવસ જે છે એ અરુણાચલ પ્રદેશ હારે ન લાગે. આટલું ખબર પડવી જોઈએ કે બાંગ્લાદેશ તો છે નીચે જે છે એ આવશે, અરુણાચલ પ્રદેશ ઉપર આવશે, વચ્ચે આસામ મોટું રાજ્ય આવી જશે. એટલે વચ્ચે આસામ આવી જાય ને એટલે અરુણાચલ પ્રદેશ કોઈ દી બાંગ્લાદેશ સાથે લાગે નહીં. કોઈ દિવસ બાંગ્લાદેશ અરુણાચલ પ્રદેશ સાથે બોર્ડર ન બનાવે. બાંગ્લાદેશ કોઈ દિવસ નાગાલેન્ડ સાથે બોર્ડર ન બનાવે, બરાબર. આ વસ્તુ જે છે વસ્તુ ધ્યાન રાખવાની. બાંગ્લાદેશ કોઈ દિવસ જે છે એ મણિપુર સાથે પણ બોર્ડર એની લાગે નહીં, મણિપુર સાથે પણ ન લાગે. તો આ વસ્તુ જે છે વસ્તુ તમે યાદ રાખો. તો મ્યાનમાર જે છે એ મ્યાનમાર તમારો દેશ આવશે, બરાબર. કારણ કે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ આ નોર્થ ઇસ્ટ, અને એને પેરેલલ અહીંયા જે દેશ આવે આ દેશ એનું નામ છે મ્યાનમાર. શું આવશે? મ્યાનમાર. તો મ્યાનમાર વાળો સવાલ જે છે એ સવાલ તમારો એ સાચો છે. તો મ્યાનમાર જે છે, મ્યાનમાર 4 રાજ્યો સાથે બોર્ડર બનાવે અને 4 રાજ્યો તમને અહીંયા આપ્યા છે. તો જવાબ શું આવશે? મ્યાનમાર. ભારતની કુલ બોર્ડર જે છે એ અહીંયા 15,200 કિલોમીટર છે અને ભારતના 7 જે છે એ દેશો સાથે બોર્ડર બનાવે છે. બાંગ્લાદેશ, ચીન, પાકિસ્તાન, નેપાળ, મ્યાનમાર, ભૂટાન અને બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, બરાબર. તો આટલી વસ્તુ જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાની. જે બાંગ્લાદેશ જે છે, બાંગ્લાદેશ સાથે સૌથી વધુ બોર્ડર છે આપણી, સૌથી વધારે આંતરરાષ્ટ્રીય બોર્ડર, આંતરરાષ્ટ્રીય બોર્ડર તમારી જે છે એ સૌથી વધુ કોની સાથે છે? તો કે બાંગ્લાદેશ સાથે. સૌથી વધુ કોની હારે? તો કે બાંગ્લાદેશ સાથે સૌથી વધુ બોર્ડર જે છે બોર્ડર જોવા મળશે. તો આ વસ્તુ જે છે વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની થઈ છે. ચાલો, તો આ પ્રશ્નનો જવાબ તમને અહીંયા જોવા મળશે. શું આવશે? મ્યાનમાર. ચાલો, 28મા નંબરનો સવાલ શું કહે છે? તો 28મા નંબરનો સવાલ એવો છે કે ભૂમિખંડની નજીકના કાંધી જેવા ધીમા ઢાળવાળા સપાટ અને પહોળા સમુદ્ર તટના છીછરા ભાગને ખાલી જગ્યા કહેવામાં આવે છે, બરાબર. આ જ વસ્તુ જે છે એ ડીવાયએસઓમાં પૂછી હતી. શું પૂછી હતી? ડીવાયએસઓમાં. એ જ ક્વેશ્ચન રેવન્યુ તલાટીમાં પાછો જે છે એ રિપીટ થયો છે. ખાસ જે છે ધ્યાન રાખો. જો ભૂમિખંડ છે, ચલો આ ખંડ એટલે જમીન જોઈ લીધી, એની નજીક અને આ સમુદ્ર છે, સમુદ્ર એના ધીમા ઢાળવાળા એકદમ મંદ સ્લોપ વાળો જે આ ભાગ છે, એ ભાગ પહોળા સમુદ્ર તટ જે છે, પહોળો સમુદ્ર તટ જે છે, બસ આ તટ જે છે એ તટને શું કહેવામાં આવે છે એવો સવાલ પૂછો છે. હવે જમીન છે, આ જમીન છે તમારી, અને જમીનથી સમુદ્રવાળો જે આ તટ છે એ તટને તમે લોકો ખંડીય છાજલી કહો છો. શું કહો છો? ખંડીય છાજલી. જે છીછરો ભાગ હોય, કેવો હોય? છીછરો. અને જે છીછરો ભાગ જે છે એ છીછરા ભાગને જ તમે લોકો શું કહો છો? એને કહેવામાં આવે છે ખંડીય છાજલી કહેવાય. બસ એને શું કહેવાય? એને તમે લોકો કહો છો ખંડીય છાજલી. બસ આ ખંડીય છાજલીવાળો આન્સર તમારો અહીંયા રાઈટ આવશે. રાઈટ આન્સર શું આવે? તો કે ખંડીય છાજલી જોવા મળે છે. બસ આ જે ખંડીય છાજલી છે એ ખંડીય છાજલી તમને સમુદ્રની એકદમ નજીક જોવા મળે. શું લખ્યું છે? ભૂમિખંડની નજીક. નજીક એટલે સૌથી નજીક શું હોય? ખંડીય છાજલી હોય, બરાબર. ખંડીય ઢાળ જેવો ખંડીય છાજલી પતે ને, આમાં કહી દો તો અહીંયા જે છે આ ઢાળ છે, આને કહેવાય ખંડીય ઢાળ કહેવાય.
ખંડીય ઢાળ, બરાબર. અહીંયાથી આ જે છે ને આને ગહન સમુદ્રી મેદાન કહેવાય, ગહન સમુદ્રી મેદાન કહેવાય. અને મેદાન જે છે, મેદાનની વચ્ચે અહીંયા સૌથી ઊંડો ભાગ હોય, આ સૌથી ઊંડો ભાગ, અને સૌથી ઊંડા ભાગ જે છે આને સમુદ્રી ખાઈ કહેવાય. શું કહેવાય? સમુદ્રી ખાઈ, બરાબર. તો આ સમુદ્રી ખાઈ છે, બરાબર. આ જે ઊંડો ભાગ છે, ઊંડો ભાગ એને ખાઈ કહેવાય. તો સૌથી નજીક સમુદ્ર પાસે કયું આવે? ખંડીય છાજલી. એટલે જવાબ તમારો ડી આવે. જવાબ શું આવશે? ડી. ચલો, આ વસ્તુ જે છે વસ્તુ મગજમાં યાદ રાખો. ચલો, આ વસ્તુ જે છે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું. 44મા નંબરનો પ્રશ્ન જે છે, 44મા નંબરના પ્રશ્નની અંદર ખાસ યાદ રાખવાનું થાય કે ભારત વિશ્વનું ખાલી જગ્યા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે, બરાબર. હમણાં જે છે એ ડેટા પ્રમાણે તમારી પાસે કેટલું આવશે? 5મું. વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્કની અંદર ભારતનું સ્થાન કેટલું છે? 5મું. તો બસ એક ફેક્ચ્યુઅલ ડેટા છે જે તમારે યાદ રાખવાનો હતો. ચલો, 100મા નંબરનો પ્રશ્ન છે, 100 નંબરનો ક્વેશ્ચન, જે તમારા રેવન્યુ તલાટીના પેપરમાં પૂછાણો હતો. ચલો, જોઈ નાખીએ. 100મા નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? વાઘના અભ્યાસ અને તેના સંરક્ષણ માટે જીવન સમર્પિત કર્યું એવા ભારતના ટાઈગર મેન તરીકે ઓળખાતા ખાલી જગ્યાનું તાજેતરમાં અવસાન થયું છે. એટલે અહીંયાથી તમને જે વ્યક્તિ પેપરમાં પ્રશ્ન પૂછ્યો છે એ પૂછ્યું છે, બરાબર, ભારતના ટાઈગર મેન કોણ કહેવાય છે, અને જેનું રિસેન્ટમાં કરન્ટલી જે છે એ તમારું અવસાન થતું જોવા મળશે. તો હમણાં જે ભારતમાં અવસાન થયું હોય અને જેને ભારતના ટાઈગર મેન તરીકે ઓળખવામાં આવે છે એ વ્યક્તિનું નામ છે વાલ્મિક થાપર. નામ શું છે? વાલ્મિક થાપર. તો આ પ્રશ્નોનો જવાબ તમને અહીંયા વાલ્મિક થાપર જોવા મળશે. શું જોવા મળશે? વાલ્મિક થાપર. તો વાલ્મિક થાપર જે છે, વાલ્મિક થાપર જે ભારતની અંદર જે છે એ ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. તો અને કરંટમાં અવસાન થયું છે એટલા માટે આ પ્રશ્ન પૂછ્યો છે. આમ કરંટનો ટોપિક પણ કહી શકાય, પણ જે છે એ ક્યાંક ને ક્યાંક વાઘના અભ્યાસ માટે અને વાઘ માટે છે, અને અભયારણ્ય નેશનલ પાર્ક સાથે આ વ્યક્તિ સંકળાયેલા હોય એટલા માટે આપણે ભૂગોળની અંદર કવર કર્યો છે. ચાલો, 114, વેરી ઇમ્પોર્ટન્ટ. ચાલો, અહીંયા જે છે એ પ્રશ્ન શું પૂછ્યો છે? સાબરમતી ખંભાતના અખાતને મળે છે ત્યાં પટ આશરે 7 કિલોમીટર પહોળો થાય છે, જે ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ અહીંયા સાબરમતી નદી જે છે એ નદીનો અંત તમને કીધો છે, અને સાબરમતી નદીનો અંત હંમેશા અહીંયા કોપાલાની ખાડી ખાતે, બરાબર, ખંભાતના અખાતમાં. આન્સર તમારો જે છે એ આવશે અહીંયા સાબરમતી નદી, કોપાલીની ખાડી, બરાબર. કોપાલીની ખાડી ખાતે સાબરમતી નદીનો અંત આવે છે. હવે અહીંયા પ્રશ્ન પૂછાણો છે એનો સાબરમતી નદીનો અંતનો, એટલે બની શકે ભવિષ્યમાં સાબરમતી સિવાય, બરાબર, બીજી ઘણી બધી નદીઓના અંત તમને પેપરમાં પૂછી શકે. તો તમને એક લિસ્ટ આપી દઉં, બરાબર, કઈ નદીઓના અંત ક્યાં થાય. જો સાબરમતી નદીનું પૂછે ને, સાબરમતી, એ તો તમને પ્રશ્ન પૂછ્યો છે. સાબરમતીનો અંત જે છે ને એ કોપાલીની ખાડીમાં થાય, કોપાલીની ખાડી, ખંભાતના અખાતમાં આવે. ક્યાં આવે? ખંભાત અખાત, ખંભાતના અખાતમાં, ખંભાતના અખાતમાં તમને અહીંયા જોવા મળશે. બીજું મહી નદી આવશે, મહી નદીનો અંત જે છે તમને વહેરાની ખાડી, ક્યાં આવશે? વહેરાની ખાડીમાં અંત થતો જોવા મળશે, વહેરાની ખાડી. અને વહેરાની ખાડી કઈ જગ્યાએ આવશે? તો કે વહેરાની ખાડી તમને જોવા મળશે ખંભાતના અખાતમાં, ખંભાતના અખાતમાં, બરાબર. અહીંયા ત્રીજો પ્રશ્ન જે છે, પ્રશ્ન પૂછા નર્મદા નદીનો અંત. નર્મદા નદીનો અંત જે છે એ કઈ જગ્યાએ થાય? તો કે નર્મદા નદીનો અંત જે છે એ અલિયા બેટ ખાતે થાય. કઈ જગ્યાએ? અલિયા બેટ, ભરૂચ જિલ્લાની અંદર. આ બંનેના જિલ્લા પૂછે ને તો આણંદ જિલ્લા આવશે. શું આવશે? આણંદ. અહીંયા જે છે એ ભરૂચ જિલ્લામાં, ભરૂચમાં, અને ખંભાતના અખાતમાં અંત થાય, ખંભાતના અખાતમાં. કઈ નદી છે? તો કે નર્મદા નદી છે. સાથે સાથે યાદ રાખો તાપી નદી છે. કઈ નદી છે? તાપી. આ તાપી નદી જે છે, તાપી નદીનો અંત જે છે એ ડુમ્મસ બીચ ખાતે થાય, ડુમ્મસ બીચ. અને ડુમ્મસ બીચ કઈ જગ્યાએ આવે? તો કે સુરતમાં આવે. અને કયો મહાસાગર લાગે? કયો સાગર લાગે? તો અરબ સાગર લાગે. શું લાગશે? અરબ સાગર. શું લાગે? અરબ સાગરની અંદર થતો છે. તો આવા પ્રશ્નો તમને પૂછી શકે. ચાલો, આવો પ્રશ્ન પૂછે ભાદર નદીનો અંત થાય ક્યારે? ભાદર નદીનો અંત. તો ભાદર નદીનો અંત તમને નવી બંદર ખાતે. કઈ જગ્યાએ? નવી
બંદર. કઈ જગ્યા આવશે? પોરબંદરમાં. પોરબંદર. અને કઈ જગ્યા? અરબ સાગરમાં. કઈ જગ્યા જોવા મળશે? અરબ સાગરની અંદર. તો આ પ્રશ્ન પણ તે છે તમારે ખબર યાદ રાખવો પડે. સૌરાષ્ટ્રની બીજી નદી પૂછે, જેમ કે શેત્રુંજી નદી. શેત્રુંજી નદી. શેત્રુંજી નદીનો અંત ક્યાં થશે? કે તો સુલતાનપુર ટાપુ ખાતે. સુલતાનપુર ટાપુ. અને સુલતાનપુર ટાપુ જે છે એ કઈ જગ્યા આવશે? તો કે ભાવનગરમાં આવે. કઈ જગ્યા આવે? ભાવનગર. અને ભાવનગરની અંદર ખંભાતના અખાતમાં હોય. ક્યાં હોય? ખંભાતના અખાતમાં. તો આ પ્રશ્ન જે છે ધ્યાનમાં રાખો. એ સિવાય તમારે હજી એક જે છે એ લખવું હોય તો એક લખી શકાય અહીંયા. બીજી નદી હિરણ નદી. હિરણ નદી જે છે સૌરાષ્ટ્રની મોટી નદી છે, એનો અંત થશે સોમનાથ ખાતે. કઈ જગ્યાએ? સોમનાથ ખાતે. અને અરબ સાગરમાં. અરબ સાગરની અંદર. તો આવા ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન તમને અહીંયાથી પેપરમાં પૂછી શકાય. જો ધ્યાન રાખજો, ગુજરાતની નદીઓ છે અને નદીઓના અંતના સવાલ પૂછ્યા છે. કચ્છના નાના રણમાં અંત થતી નદીઓ. કચ્છના નાના રણમાં અંત થતી નદીઓ. અંત. કચ્છના નાના રણમાં જો નદીનો અંત કરવો છે તો ઉત્તર ગુજરાતમાં હોય. ઉત્તર ગુજરાત. ઉત્તર ગુજરાતની જો નદી પૂછે છે તો બનાસ, સરસ્વતી અને રૂપેણ, આ ત્રણ નદી. અને કચ્છના નાના રણમાં અંત થતો એને સૌરાષ્ટ્રની નદીઓ પૂછે. સૌરાષ્ટ્ર. તો સૌરાષ્ટ્રની નદીઓ તમારે લખવાની થાય મચ્છુ, બ્રાહ્મણી અને ફાલ્ગુ. ચાલો, પ્રશ્ન તમને અહીંયા અંતનો પૂછ્યો છે. ગુજરાતની મોટાભાગની નદીઓના અંત મેં તમને કહી દીધા. ગુજરાતની મોટાભાગની નદીઓના શું કરી નાખ્યા? અંત. બરાબર. ક્યારેક ક્યારેક આપણે આ નદી જે છે, નદી ઉપર પણ લેક્ચર જે છે એ ગોઠવશું કે કઈ રીતના નદીનું વહન છે, કયા રાજ્યમાંથી પસાર થાય, શું આવેલું છે, શું નહીં. પ્રશ્ન તમને એટલો પૂછ્યો તો સાબરમતી નદીનો અંત ક્યાં થાય? કોપાલીની ખાડી. આટલી નદીઓના અંત યાદ રાખજો. હવે અંત પૂછ્યો છે તો આગામી એક્ઝામમાં અંત પૂછવાની શક્યતા વધી જશે. બરાબર. જે લોકોને સ્ક્રીનશોટ લેવાનો છે ફટાફટ લઈ નાખજો, જેથી કરીને ખબર પડે જ્યારે રીડ કરતા હોય ત્યારે. ઓકે. સાબરમતી નદી પછી આગળ 115માં નંબરનો સવાલ જો. 115માં નંબર શેનો સવાલ છે? તો કે ગુજરાતની ભૂગોળમાં છે. ગુજરાતમાં ખાલી જગ્યામાં બોક્સાઇટ અને સૌથી મોટા પ્રમાણમાં મળી આવે છે. એનો મતલબ એ થાય છે કે ગુજરાતમાં બોક્સાઇટનું પ્રોડક્શન સૌથી વધુ કઈ જગ્યાએ થાય છે? અમરેલી જૂનાગઢ છે, કચ્છ અને જામનગર છે, દાહોદ પંચમહાલ છે, બનાસકાંઠા સાબરકાંઠા છે. સાચો જવાબ તમારે અહીંયા ટીક કરવાનો થાય તો કચ્છ અને જામનગર. અને થોડુંક અહીંયા મોટું જે છે એ બોક્સ કરું, કારણ કે મારે હવે અહીંયા એક બીજો ઓપ્શન પણ લખવો પડે. કયો ઓપ્શન લખવાનો થાય અહીંયા? તો અહીંયા એક ઓપ્શન લખવાનો થશે, એ હશે દ્વારકા. કઈ જગ્યાએ? દ્વારકા. તો દ્વારકા પણ જે છે એ ભાગ છે અત્યારે, કારણ કે જામનગરમાંથી દ્વારકા શું થઈ ગયું છે? અલગ થઈ ગયું છે. ખાસ કરીને બોક્સાઇટ માટેની વાત છે. શેની વાત છે? બોક્સાઇટ. તો બોક્સાઇટની બે ખાણ હું તમને જણાવી દઉં, યાદ રાખજો. દ્વારકાની અંદર જે ખાણ આવેલી છે એ ખાણનું નામ છે ભાટિયાની ખાણ. શું નામ છે? ભાટિયાની ખાણ. હવે આ ભાટિયા જે છે, ભાટિયા હાલમાં દ્વારકામાં છે. ક્યાં છે? દ્વારકામાં. ઘણી બધી પુસ્તકમાં જોશો ને જામનગર લખ્યું છે. સુધારી લેજો. શું કરવાનું છે? સુધારી લેજો. ઘણી બધી માર્કેટમાં બુક્સ છે કે જેમાં હજી જામનગર લખે છે. એટલે ભાઈ જામનગરમાંથી દ્વારકા અલગ થયું ને, એને 13 વર્ષ થશે. હવે તો ડેટા સુધારી દો. બરાબર છે આ વસ્તુને લઈને. તો વસ્તુ ધ્યાન રાખો, જામનગર લખ્યું ને હવે શું આવશે? દ્વારકા. તો ભાટિયા અત્યારે દ્વારકામાં છે. બીજું, કચ્છની અંદર એક ખાણ જે છે એ ખાણ યાદ રાખજો, જે બોક્સાઇટ માટે છે. નેહડીની ખાણ. નેહડીની ખાણ. તો આવી ખાણ જે છે, ખાણ પણ સરકાર પ્રશ્ન પૂછશે તમને કે ગુજરાતમાં જે છે એ બોક્સાઇટની ખાણો કઈ છે, અથવા નેહડીની ખાણ અને ભાટ્યની ખાણ કયા ખનિજ માટે જાણીતી છે. આવો સવાલ જે છે સવાલ તમને પેપરમાં પૂછી લેશે. તો આ વસ્તુ જે છે એ ખાસ યાદ રાખજો. બોક્સાઇટનો જવાબ જે છે, જવાબ તમને જોવા મળશે આન્સર. આન્સર છે ને, આન્સર અહીંયા તમને જે જોવા મળશે એ સી જોવા મળશે. ચાલો, આ પ્રશ્ન સમજાય છે? તો આ વસ્તુનું ધ્યાન જે છે ધ્યાન રાખીશું. તો બોક્સાઇટનો સવાલ પૂછ્યો છે તો બોક્સાઇટ માટે એટલી વસ્તુ જે છે યાદ રાખીએ. એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. આ કહી દઉં કારણ કે
નાનપણથી તમે ભણો છો, જો કે ખબર તો હશે, પણ એક વખત છતાં કહી દો. બોક્સાઇટ જે છે એલ્યુમિનિયમની શું છે? કાચી ધાતુ. ચલો 116 નંબરનો સવાલ છે. 116 2011 અહીંયા બરાબર. 2011ની વસ્તી ગણતરી ના આંકડા મુજબ ગુજરાતમાં ખાલી જગ્યા જિલ્લો સૌથી વધુ એજ્યુકેશન છે, સૌથી વધુ સાક્ષરતા. તો ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા પૂછે ને તો સુરતમાં આવશે. કેટલું હશે? 85.5. 85.5% સાક્ષરતા છે ગુજરાતમાં. સૌથી વધુ સાક્ષરતા ગુજરાતમાં કઈ જગ્યાએ જો? 85.5. અને અમદાવાદ જે છે એ 85.3% છે. એટલે 0.02%નો ડિફરન્સ છે બરાબર. 0.2%નો ડિફરન્સ તમને જોવા મળશે. સુરત અને અમદાવાદ વચ્ચે 2 પોઈન્ટનો તફાવત છે, 85.5 અને 85.3. પણ સૌથી વધુ પૂછે તો 85.5 સાથે શું આવશે? સુરત. સૌથી વધુ જે છે એ એજ્યુકેશન ધરાવતો જિલ્લો. સૌથી ઓછી પૂછે 60.60% સાથે દાહોદ છે. સૌથી ઓછા શું પૂછે? સાક્ષરતા પૂછે. સૌથી ઓછી તો 60.60% સાથે દાહોદ સૌથી છેલ્લું જિલ્લો આવશે. ઓકે. 117. ચલો ફરી પાછો વસ્તીનો ડેટા છે. 2011ની વસ્તી ગણતરીના આંકડાઓ મુજબ ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી અનુક્રમે ખાલી જગ્યા છે. તો 2011 પ્રમાણે અનુસૂચિત જાતિ જે છે એ જાતિનો પ્રશ્નનો જવાબ પૂછે છે. તો અહીંયા જે છે એ ધ્યાન રાખજો. છો અહીંયા અનુસૂચિત જાતિ પૂછે છે તો અનુસૂચિત જાતિ 40.74 લાખ છે, અને અનુસૂચિત જનજાતિ પૂછે છે, જનજાતિ તમને જે છે એ 89.17 લાખ જોવા મળશે. એનો પ્રશ્ન જે છે તમને જવાબ જે છે જવાબ જોવા મળશે ડી. પણ અનુસૂચિત જાતિ કરતાં અનુસૂચિત જનજાતિની સંખ્યા ગુજરાતમાં વધારે છે. આન્સર નંબર ડી આવશે. આન્સર નંબર શું આવશે? ડી. અનુસૂચિત જાતિ જેને આપણે શિડ્યુલ કાસ્ટ કહીએ છીએ. શિડ્યુલ કાસ્ટ એટલે SC, અને અનુસૂચિત જનજાતિ એટલે શિડ્યુલ ટ્રાઇબ્સ, અને આપણે કહીએ છીએ ST. તો અનુસૂચિત જાતિ એટલે SC અને અનુસૂચિત જનજાતિ એટલે ST કેટેગરીના લોકો બરાબર. તો એ જે વસ્તુ જે છે એ વસ્તુ તમારે જે છે અહીંયા ધ્યાનમાં રાખવાની. તો જવાબ જે છે જવાબ આની અંદર ડી આવે. જવાબ શું આવશે? ડી. આ પ્રશ્ન જે છે પ્રશ્નનો જવાબ શું જોવા મળશે? ડી. તો 117ની અંદર આ વસ્તુ. ચાલો 118માં નંબરનો સવાલ છે. શું છે? 118. આરસ પહાણનો પ્રશ્ન પૂછ્યો છે. ભૌતિક ભૂગોળ ખડકના ચેપ્ટરમાંથી ક્વેશ્ચન છે. શેમાંથી છે? ખડક પ્રકરણમાંથી. ઓકે. આરસ પહાણનો જે ખડક છે એ ખાલી જગ્યા પ્રકારના ખડકોનું દ્રષ્ટાંત છે. એનો મતલબ એવું પૂછે છે કે આરસ પહાણ જે છે એ કયા ખડકમાં આવે? પ્રસ્તર ખડકમાં આવે, રૂપાંતરિતમાં આવે, જ્વાળામુખી આવશે કે અગ્નિ આવશે? ચાલો આરસ પહાણ જે છે એ આરસ પહાણનું નિર્માણ ખાસ આટલું ખબર હોય. જો આરસ પહાણ જે છે ને એ ચૂનાના પથ્થરમાંથી બને. ચૂનાનો જે પથ્થર હોય ને, ચૂનાના પથ્થર જે છે એ પથ્થરમાંથી આરસ પહાણ બને. આરસ પહાણ બને. શેમાંથી બને? ચૂનાના પથ્થરમાંથી. જો ચૂનાનો પથ્થર હતો, એની પર દબાણ આવી ગયું, પ્રેશર આવી ગયું, એમાંથી આરસ પહાણ બનશે. તો ચૂનાના પથ્થરનું રૂપાંતરણ થયું ને શેમાં? તો કે આરસ પહાણમાં. શું થયું? રૂપાંતરણ. ચૂનાનો પથ્થર હતો, એની ઉપર દબાણ આપતા એનું રૂપાંતરણ થયું અને આરસ પહાણ બન્યો. તો આરસ પહાણ જે છે એ ખાસ યાદ રાખજો રૂપાંતરિત ખડક છે. શું છે? રૂપાંતરિત ખડક. આન્સર બી આવશે. શું આવશે? આન્સર બી. ચલો અત્યારે તમને જે છે એ પ્રશ્ન આરસ પહાણનો પૂછ્યો છે, પણ ભવિષ્યમાં એવું પૂછી શકે કે રેતીના પથ્થર હોય, રેતીના પથ્થરનું નિર્માણ માંથી શું બનશે? તો ક્વાર્ટઝાઇટ બને. ક્વાર્ટઝાઇટ બનશે. તો રેતીના પથ્થર જે છે એમાંથી બનશે ક્વાર્ટઝાઇટ. તો ક્વાર્ટઝાઇટ જે છે એ શેમાંથી બને? તો કે રેતીનું પથ્થર છે એનું રૂપાંતર ક્વાર્ટઝાઇટમાં થાય, ચૂનાના પથ્થરનું રૂપાંતર આરસ પહાણ થાય. આ પ્રશ્ન પૂછ્યો છે. એટલે ભવિષ્યમાં આવું પૂછશે કે રેતીના પથ્થરમાંથી કયું ખનિજ બને? તો કે એ બનશે ક્વાર્ટઝાઇટ. તો આવું પ્રશ્ન પૂછશે. રેતીના પથ્થર એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે, અથવા ક્વાર્ટઝાઇટ છે એનું ઉદાહરણ છે, તો કે એ પણ રૂપાંતરિત. પણ રેતીના પથ્થરમાંથી શું બને? ક્વાર્ટઝાઇટ. આ પણ યાદ રાખજો. 118ની અંદર તમારો જવાબ બી આવે. ચલો આ વસ્તુ જે છે એ ડાંગ બરાબર. ડાંગ જિલ્લાની ચર્ચા થઈ છે. ગુજરાતી ભૂગોળનો સવાલ છે ડાંગ. તો ડાંગની અંદર જે છે એ અંબિકા નદી જે છે, અંબિકા નદી વહે છે. ઓકે. ડાંગમાં એના ઉપર ગીરા ધોધ આવેલો છે. એ ગીરા ધોધનું નયનરમ્ય સ્થળ છે, જે
ક્યાં આવેલું છે? વઘઈ ખાતે છે, સાપુતારા છે, રાજપીપળા છે કે બાલારામ છે? બાલારામ આવશે નહીં, એનું કારણ છે બાલારામ બનાસકાંઠામાં આવે. ક્યાં આવશે? બનાસકાંઠામાં. બનાસકાંઠામાં આવશે, તમને ડાંગ પૂછ્યું છે એટલે બનાસકાંઠા આવે નહીં. બીજું, રાજપીપળા જે છે ને એ નર્મદામાં આવે. તો આ બે ઓપ્શન તો તમારા પહેલાં જ ખોટા પડી ગયા, કારણ કે ડાંગમાં આ બે વસ્તુ છે નહીં. તમારો જવાબ કાં એ આવવો જોઈએ કાં બી આવવો જોઈએ. જો ધ્યાન રાખો, પ્રશ્ન શું થાય છે ખબર છે? મહારાષ્ટ્રમાં અહીંયા નાસિક છે. શું છે? નાસિક. નાસિક નાસિક તમને બધાને ખબર છે કે નાસિક જીવનમાં આવે કઈ જગ્યાએ? તો નાસિક તમને જોવા મળે કઈ જગ્યાએ? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્ર નાસિક જે છે એ નાસિકમાંથી એક નદી નીકળે જે ગુજરાતમાં આવે. આ નદીનું નામ તમે લોકો કહો છો અંબિકા. નદી કઈ છે? અંબિકા નદી છે. અંબિકા. હવે આ જે અંબિકા નદી જે છે, અંબિકા નદી જેવી ગુજરાતમાં આવે ને એટલે એના કિનારા અહીંયા સાપુતારા આવે. પહેલાં સાપુતારા. સાપુતારાથી આગળ જાઓ ને એટલે અહીંયા વઘઈ આવે. શું આવશે? વઘઈ. અને વઘઈની અંદર આવેલો છે ગીરા ધોધ. શું છે? ગીરા ધોધ. બસ આ જ જે ગીરા ધોધ જે છે એ કઈ જગ્યાએ આવશે? વઘઈ ખાતે. અને વઘઈ ખાતે આવશે તો તમારો રાઈટ આન્સર અહીંયા શું આવશે? તો વઘઈ ઇઝ ધ રાઈટ આન્સર. આન્સર શું આવે? વઘઈ. અને વઘઈ ખાતે, કારણ કે સાપુતારા તો આગળ છૂટી ગયું. સાપુતારાથી આગળ જાઓ અને ત્યાં ગીરા ધોધ આવે, ત્યાં બાજુમાં સિટી કયું આવે? તો વઘઈ જોવા મળશે. અને વઘઈ ખાતે ગીરા ધોધ તમને જે છે જોવા મળશે. ગુજરાતનો નાયગ્રા કહેવાય. અને શું શબ્દ વાપરે છે? ગુજરાતનો નાયગ્રા કહેવાય. ચાલો, આવો પ્રશ્ન પૂછશે, ગુજરાતનો નાયગ્રા તરીકે ઓળખાતો ધોધ કયો છે? તો પણ ગીરા ધોધ લખવાનું થાય. સાપુતારાથી આગળ જાઓ વઘઈ. વઘઈ જે છે ને, વઘઈ, હજી એક વસ્તુ યાદ રાખજો, બોટનિકલ ગાર્ડન માટે પણ છે. બોટનિકલ ગાર્ડન આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું બોટનિકલ ગાર્ડન તમને વઘઈ ખાતે જોવા મળશે. તો અહીંયા બોટનિકલ ગાર્ડન છે, ગીરા ધોધ છે, ગુજરાતનો નાયગ્રા કહેવાય છે. અચ્છા, આ નદી ચાલુ કરી છે તો પૂરી કરી નાખીએ, આગળ વધીએ. આગળ જાઓ તો આ નદીના કિનારે બિલીમોરા આવે, નવસારીમાં. શું આવશે? બિલીમોરા. સરકાર પ્રશ્ન પૂછે બિલીમોરા કઈ નદીના કિનારે છે? તો બિલીમોરા જે નદીના કિનારે છે એ નદીનું નામ છે તમારે જે છે અંબિકા નદી. અંબિકા નદીના કિનારે જ બિલીમોરા જોવા મળશે. અને બિલીમોરા શેના માટે જાણીતું છે? હોડી બનાવવાના ઉદ્યોગ માટે. હોડી, આ હોડી ના આવે, આ હોડી લો તહેવાર થાય. અચ્છા, આ લખવું પડે. યસ, હોડી. બરાબર છે. હવે હોડી બનાવવાનો ઉદ્યોગ નો ઉદ્યોગ અહીંયા બન્યો છે. સરકાર આવો પ્રશ્ન પૂછે ગુજરાતમાં કઈ જગ્યા હોડી બનાવવાનો ઉદ્યોગ બન્યો છે? જવાબ આવે બિલીમોરા. તો બિલીમોરા ખાતે હોડી બનાવવાનો ઉદ્યોગ. અને ત્યાંથી આ નદી થોડીક આગળ વધી અરબ સાગરમાં મળી જાય. કઈ જગ્યાએ? અરબ સાગરમાં નદીનો અંત થઈ જશે. તો આ નદીનું જે છે આખું ચેપ્ટર છે. બરાબર? અંબિકા નદી ઉપર તમને જસ્ટ એટલું જ પૂછ્યું, ડાંગમાં ખાલી જગ્યા નજીક એટલે વઘઈ નજીક અંબિકા નદી ઉપર ગીરા ધોધ આવેલો છે. બસ આટલી વસ્તુ પૂછી હતી. સાપુતારા અમુક લોકો કરીને આવે પણ સાપુતારા જવાબ ના આવે. સાપુતારાથી આગળ વઘઈ સિટી છે, એની બાજુમાં જે છે, બાજુમાં તમને જે છે એ ગીરા ધોધ જે છે, ગીરા ધોધ જોવા મળશે. તો 128 નંબરનો સવાલ જે છે, સવાલ શું હતો? સવાલ તમને જોવા મળશે એ. ચલો, રેડી છે? આ રીતનું જે છે એ સોલ્યુશન હોવું જોઈએ ભાઈ પેપરનું. તમને કોઈ પણ પ્રશ્ન પૂછાણો છે તો હવે એમાંથી બીજું શું પૂછાશે ને એ સાહેબ ખબર હોવી જોઈએ. તમારે જે છે એ આગળ જે છે એ ચાન્સીસ છે કે તમે થોડીક વ્યવસ્થિત એક્ઝામ પાસ કરી શકો. બાકી ઘણું બધું જે છે ખાલી ક્વેશ્ચન ટીક કરી નાખીએ એનાથી કોઈ ફાયદો નથી, કોઈ મતલબ નથી. કોઈ પણ ક્વેશ્ચન આવે છે તો એનું એનાલિસિસ કરો તમે કે આ પ્રશ્ન પૂછાણો તો શું કામ પૂછાણો. હવે આમાંથી બીજું શું પૂછીએ કે અંબિકા પૂછે, અંબિકાને બીજું પૂછવું તો આમાંથી આટલા ડેટા છે, ગમે એ પૂછી શકે. બરાબર? તો આ વસ્તુ ખબર હોવી જોઈએ. ચલો, 128નું સોલ્યુશન થઈ ગયું. 100 જે છે આગળ વધીએ. કયો પ્રશ્ન? 130 નંબરનો પ્રશ્ન. જો જંગલના ટોપિકમાંથી સવાલ છે. શેમાંથી છે? 130. મુખ્યત્વે પશ્ચિમ ઘાટ અને પશ્ચિમ ઢોળાવ પર તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોમાં ખાલી જગ્યા જોવા મળે. એનો મતલબ એ છે, જો 130 નંબરનો પ્રશ્ન છે. પ્રશ્ન જંગલનો છે. જંગલ, પણ જંગલ ક્યારે આવે? જ્યારે તમને વરસાદ ખબર હોય. કારણ કે વરસાદ થશે એવા પ્રકારના જંગલ ત્યાં જોવા મળશે. તો જંગલ જાણવું હોય તો વરસાદ ખબર પડે, અને વરસાદ ખબર પડે તો અહીંયા કેવું જંગલ છે ને એ ખબર પડે. બંને વૈસા વરસાદ છે. જો ધ્યાન રાખો, દક્ષિણ ભારત તમને અહીંયા બતાવી દો. અહીંયા દક્ષિણ ભારત, એની અંદર તમને અહીંયા જે છે, અહીંયા આ જે છે એ ઓકે, અહીંયા તમને જે છે આ જે ઘાટ પર્વતમાળા જોવા મળે છે, આ પર્વતગાળા, એ પર્વતમાળાને પશ્ચિમ ઘાટ કહેવાય. શું છે? પશ્ચિમ. પશ્ચિમ ઘાટનો પર્વત જે છે ને, પર્વત આ રીતનો હોય. હવે આ પશ્ચિમ ઘાટનો આ જે ઢોળાવ છે ને એ કહેવાય પૂર્વ,
આ બાજુનો ઢોળાવ કહેવાય પશ્ચિમ. તો તમને શું પૂછ્યું છે? પશ્ચિમ ઘાટ છે એનો પશ્ચિમ ઢોળાવ પૂછ્યું. જો પશ્ચિમ ઘાટનો પશ્ચિમ ઢોળાવ, અને પશ્ચિમ ઢોળાવ ઉપર અહીંયા વરસાદનું પ્રમાણ વધારે છે. વરસાદનું પ્રમાણ શું છે? વધારે. અહીંયા વધુ વરસાદ હશે, વધારે વરસાદ જોવા મળે. કેટલો વધારે વરસાદ છે? 200 સેન્ટીમીટર કરતાં વધારે, 200 સેન્ટીમીટર જો. તો અહીંયા જે વધારે વરસાદ પડે છે એના કારણે કોઈ દી પાનખર જંગલો ન હોય. આટલી ખબર પડે. જ્યાં વધુ વરસાદ પડતો અહીંયા પાંદડા ખરે નહીં, આવું તો ખબર પડે ને. વરસાદ પાણી પાંદડા ખરે ક્યારે? જ્યારે પાણીની કમી હોય. ફૂલ વરસાદ છે, પાંદડા ખરે નહીં. બીજું, ફૂલ વરસાદ હોય અહીંયા કાંટાળા જંગલો ના હોય. આ વસ્તુ ખબર પડી જાય. ફૂલ જ્યાં વરસાદ હોય તેમને કાંટાળા જંગલો. બીજું નોર્થ ઇસ્ટ આપ્યું છે. નોર્થ ઇસ્ટના રાજ્યોમાં તમે જોઈ શકો, નોર્થ ઇસ્ટના રાજ્યોમાં વરસાદ બહુ વધારે પડે. મેઘાલય છે તમારું જે છે એ, ત્રિપુરા છે, ઉપર જે છે એ મણિપુર છે, નાગાલેન્ડ છે, મિઝોરમ છે. આ પટ્ટો જે છે એ પટ્ટામાં વરસાદ વધારે પડે. વરસાદ વધારે પડે છે તો અહીંયા પાનખર કોઈ દી ન હોય, અહીંયા કાંટાળા જંગલો ના હોય. વધુ વરસાદ પડતો હોય તો અહીંયા દલદલીય જંગલો ન હોય. આ વસ્તુ ખબર પડવી જોઈએ. દલદલીય જંગલો હંમેશા દરિયાની અંદર હોય. બરાબર. અહીંયા પશ્ચિમ ઘાટના પશ્ચિમ ઢોળાવ તો તમને કહી દીધો હોય. બીજું નોર્થ ઇસ્ટ કહી દીધું. તો અહીંયા દરિયો ક્યાંથી લાવશો? તટ ક્યાંથી લાવશો? નોર્થ ઇસ્ટમાં ન આવે. સમજાય છે આ વસ્તુ? ઉત્તર પૂર્વના રાજ્યોમાં, ઉત્તર પૂર્વના રાજ્યમાં તટ ક્યાં આવે? હોય જ નહીં. એટલે ત્રીજું ન આવે. જવાબ એક જ હોય તો સાહેબ ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો. સાહેબ એવરગ્રીન સદાબહાર જંગલો કહેવાય ને. સદાબહાર જંગલો, નિત્ય લીલા જંગલો, એવરગ્રીન ફોરેસ્ટ કહેવાય. બરાબર. સદાબહાર નિત્ય લીલા જંગલો. બરાબર. શું કામ? કારણ કે પાણી પુષ્કળ છે, વધારે વરસાદ છે, નિત્ય લીલા ઘટા ટોપ હોય. ગમે ત્યાં જો તો લીલા જંગલ હોય. એટલા માટે એને નિત્ય લીલા જંગલ અથવા અર્ધ લીલા જંગલો કહેવાય. તમારો આન્સર આ પ્રશ્નની અંદર આવશે ડી. એટલે કહું છું જંગલ ખબર હોવી જોઈએ ને, એના પહેલાં વરસાદ ખબર હોવી જોઈએ. અથવા વરસાદ ભણો ત્યાં જ જંગલ ભણાય. સમજાય છે? વરસાદ ભણ લો, સીધું જંગલ ભણો. અથવા જંગલ ભણો છો તો પહેલાં વરસાદ ભણો. બે વસ્તુ સાથે જ રાખવાની થાય તો જ તમને જંગલ ખબર પડશે. બાકી તો જીવનમાં આમથી આમ ઉડતું જશે, કયું જંગલ ક્યાં જાય ખબર ન પડે. સમજાય છે આ વસ્તુ? એટલે વરસાદ ખબર હોવી જોઈએ તો જ તમને આ પ્રશ્ન ખબર પડશે. 132માં નંબરનો પ્રશ્ન શું છે જુઓ? 132, 132. નીચેના પૈકી કયો દેશ હાલમાં વિશ્વમાં સૌથી વધુ ગ્રીન હાઉસ વાયુનું ઉત્સર્જન કરે છે? બરાબર. ચાલો, ગ્રીન હાઉસ વાયુનું ઉત્સર્જન. હવે સિમ્પલ, જે જગ્યાએ પ્રોડક્શન સૌથી વધુ હોય, બરાબર, તો એ જગ્યા ઉપર ગ્રીન હાઉસ વાયુ તમને વધારે જોવા મળશે. તો પ્રોડક્શનના મામલામાં સૌથી વધુ દેશ કયો છે? ચાઇના. આટલી ખબર પડે તો ગ્રીન હાઉસ વાયુ પણ કોણ આવશે? તો કે ચાઇના. જવાબ જે છે, જવાબ શું આવશે? તો કે ચીન. ચાઇના જો સૌથી વધુ ગ્રીન હાઉસ ઉત્સર્જનમાં 3 દેશો યાદ રાખજો. ગ્રીન હાઉસ પહેલા નંબરે ચીન. ચીન પહેલા નંબર કોણ આવે? ચીન ગ્રીન હાઉસ વાયુસમાં. બીજા નંબરે અમેરિકા, અને ત્રીજા નંબરે ભારત. એટલે કોઈ એમ કે ને ભારતને કે તમે પોલ્યુશન કરો છો, પહેલાં તમે તમારું સંભાળી લ્યો ભાઈ. સૌથી વધુ જો ચીન, પછી ડોનાલ્ડ ટ્રમ્પ, અને પછી આપણે આવીએ ગ્રીન હાઉસ વાયુ. એટલે બરાબર. તો સૌથી વધુ ગ્રીન હાઉસ વાયુ વર્લ્ડમાં આ 3 જણા. ઓકે, ચાલો. તો અહીંયા જે લખ્યું છે ને આ પહેલા નંબર ઉપર એકડ 1 ઉપર, બરાબર. આ જીવન છે ને 2 નંબર. આમ તો એનું જીવન અમેરિકાનું જો હમણાં એવું જ હાલે. અને ત્રીજા નંબર ઉપર આપણે આવીએ. ત્રીજા નંબર ઉપર શું છે? ભારત. તો આ વસ્તુ યાદ રાખો. ચલો, 134માં નંબરનો સવાલ. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળના વડા ખાલી જગ્યા હોય, બરાબર. તો આ જે છે એ વડાપ્રધાન. શું હોય? વડાપ્રધાન. આન્સર જે છે ને, આન્સર શું આવશે? વડાપ્રધાન. કોઈ દી ગૃહમંત્રી ના હોય, ધ્યાન રાખજો. અમુક ડિપાર્ટમેન્ટ વડાપ્રધાન છે ને એ પોતે જ રાખે. આપત્તિ વ્યવસ્થાપન આંદોલન જે છે અધ્યક્ષ, બરાબર, સત્તામંડળના અધ્યક્ષ. એનો જે છે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. દેશમાં કોઈ પણ ડિઝાસ્ટર થયું એના ઉપર જે છે એ સીધું કંટ્રોલ જે છે વડાપ્રધાનનો હોય. શું કામ? કારણ કે વાયા કોઈ મંત્રાલય હોય એને આપ્યો અહીંયાથી રિપોર્ટ્સ આવતા વાર લાગે અને જે છે એના કામગીરીમાં ડીલે થઈ શકે. એટલા માટે જે છે એ અમુક ડિઝાસ્ટર છે, અમુક કોઈ પણ જે છે એ મહત્ત્વના બાબતના મંત્રાલય હોય એ વડાપ્રધાન કાયમ પોતે દેખતા હોય. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આપત્તિ વ્યવસ્થાપન, તાત્કાલિક અહીંયા રાહત સામગ્રી કરવાની હોય, બરાબર. કોઈ પણ મંત્રાલય હોય તો મંત્રી એનો ડેટા આપે, વડાપ્રધાન પાસે આવે તો ડેટા સીધો વડાપ્રધાન પાસે ડેટા આવી જાય, બરાબર. એટલા માટે એની ઉપર કામગીરી ઝડપી ચાલુ થઈ શકે. એટલા માટે વડાપ્રધાન રાખે. ચાલો, 35માં નંબરનો 135 શું કહે છે? રિક્ટર સ્કેલ ભૂકંપને લગત ખાલી જગ્યા જે છે એ દર્શાવે છે. ડીવાયસોમાં સવાલ હતો અને અહીંયા પૂછ્યો.
રિક્ટર સ્કેલનો સવાલ. બરાબર, રિક્ટર સ્કેલ ભૂકંપને લાગતા શું દર્શાવે? તો કે ભૂકંપની તીવ્રતા દર્શાવે. બરાબર, ભૂકંપની શું બતાવે? તીવ્રતા. ભૂકંપની તીવ્રતા જે છે એ તીવ્રતા ક્યાંથી માપીએ? કે બે પ્રશ્ન અહીંયાથી યાદ રાખવાના. જો એક રિક્ટર સ્કેલ છે, રિક્ટર સ્કેલ, રિક્ટર સ્કેલ, રિક્ટર સ્કેલ સ્કેલ, અને બીજું છે મર્કેલી સ્કેલ, મર્કેલી સ્કેલ સ્કેલ. હવે આવું પૂછે ને રિક્ટર સ્કેલ, તો એમાં હંમેશા તીવ્રતા હોય. તીવ્રતા માપવામાં આવે. શું માપવામાં આવે? તીવ્રતા. બીજું મર્કેલી સ્કેલ જે છે, મર્કેલી સ્કેલ, એમાં શું માપવામાં આવે? તો કે મર્કેલી સ્કેલની અંદર હંમેશા ભૂકંપની માત્રા મપાય. ભૂકંપની માત્રા અથવા નુકસાનની માત્રા, નુકસાનની માત્રા, માત્રા માપવા માટે. કેટલું નુકસાન થયું છે ને એ માત્રા જો તમારે માપવી હોય ને, માત્રા, આવો શબ્દ પર માત્રા, અથવા આવું પૂછે માત્રાત્મક સ્કેલ, માત્રાત્મક સ્કેલ, આવો પ્રશ્ન પૂછે ને તો તમારો મર્કેલી આવે. શું? મ ફોર મર્કેલી, મ ફોર માર્કેલ, માત્રાત્મક. આ વસ્તુ યાદ રાખવાની. બરાબર, રિક્ટર સ્કેલ તીવ્રતા માપે, મર્કેલી માત્રા માપે. ભૂકંપમાં કેટલી નુકસાન થયું ને એની માત્રા માપવી હોય ને તો મર્કેલી આવે. તમને અહીંયા રિક્ટર સ્કેલ પૂછ્યું છે તો તીવ્રતા આવશે. જવાબ શું આવશે? બી. 136. 136નો સવાલ જે છે, જો અહીંયા શું પૂછ્યું છે તમને? અહીંયાથી પ્રશ્ન પૂછ્યો છે 136માં. વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની જૈવિક વિવિધતા સંરક્ષણ અને સંવર્ધનના મહત્વના પગલાંના ભાગરૂપે ખાલી જગ્યા સ્થિત સાઇટને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. કોને જાહેર કરી છે? ગુજરાત ડાયવર્સિટી બોર્ડે, બાયોડાયવર્સિટી બોર્ડ. અને ગુજરાતની કઈ સાઇટને જાહેર કરવામાં આવી છે? જો તો એના માટે જવાબ આવશે ગુનેરી. ક્યાં આવશે? ગુનેરી. ગુનેરી જે છે એ ગુનેરી તમે જે છે એ આવશે કચ્છની અંદર. શું આવશે? કચ્છની અંદર. અને કચ્છની અંદર લખપત તાલુકામાં આવે. કયા તાલુકામાં આવે? લખપત તાલુકામાં. બરાબર, લખપત તાલુકો જે છે, લખપત તાલુકાની અંદર ગુનેરી નામનું ગામ છે, જેને તમે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુજરાતની પહેલી જાહેર કરી છે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા. તો એના માટે જે છે એ જે છે ગુનેરી આવશે. નળ સરોવર જે છે, નળ સરોવર ગુજરાતની પહેલી રામસર સાઇટ છે. ગુજરાતની પહેલી રામસર સાઇટ છે, રામસર સાઇટ. તો ગુજરાતની પહેલી રામસર સાઇટ, આવો પ્રશ્ન પૂછે છે તો નળ સરોવર આવે. નારાયણ સરોવર તો આવશે નહીં, લખતર આવે નહીં. બરાબર, તો આ વસ્તુ જે છે ખાસ યાદ રાખજો. 136. 136માં તમારે ગુનેરી યાદ રાખો. 137 જો 137માં નંબરનો સવાલ શું છે? 137. ગુજરાતમાં નીચેના પૈકી રામસર સાઇટ ખાલી જગ્યા છે. જો રામસર સાઇટ, એક તો થોળ વન્યજીવ અભયારણ્ય છે, બીજું વઢવાણ. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, વઢવાણા તળાવ આવે. શું આવશે? વઢવાણા તળાવ. પણ આને આપણે જે છે સાચું જ ગણશું, કારણ કે વઢવાણ નહીં આવે, પાછળ અને આવશે. પાછળ શું આવે? અહીંયા કાનો એક લખવો પડે, આવું હોય. હવે બરાબર છે, વઢવાણા તળાવ. બરાબર, વઢવાણા તળાવ. અને ત્રીજી તમારે યાદ રાખવાની થશે અહીંયા એ ખીજડીયા પક્ષી અભયારણ્ય. આ ત્રણ રામસર સાઇટ છે, આપેલા તમામ છે. શું છે? આપેલા તમામ. તો અહીંયા જે છે ને રામસર સાઇટ ગુજરાતમાં જે છે ને કુલ 4 છે. કુલ 4 ગુજરાતમાં કેટલી છે? 4. એમાંથી પહેલી, બીજી, ત્રીજી થઈ ગઈ. ચોથી મેં હમણાં તમને કીધી. હમણાં ચોથી કઈ કીધી? તો કે નળ સરોવર. શું કીધી? નળ સરોવર. તો નળ સરોવર. હવે 4 લોકેશન્સ તમને કહી દઉં, જો યાદ રાખો. થોળ પક્ષી અભયારણ્ય છે, આનું લોકેશન ક્યાં આવશે? તો કે કડી ખાતે આવશે. કડી, મહેસાણા. થોળ થોળ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવશે? કડી, મહેસાણા. વઢવાણા તળાવ જે છે ને ડભોઈ, વડોદરા આવે. ડભોઈ, વડોદરા. ખીજડીયા પક્ષી અભયારણ્ય છે ને જામનગર આવે. જામનગર. અને નળ સરોવર જે છે ને અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં આવે. અમદાવાદ વત્તા સુરેન્દ્રનગર. તો ગુજરાતમાં રામસર સાઇટ કેટલી છે? તો ગુજરાતમાં રામસર સાઇટની સંખ્યા લખવાની થાય 4 આવે. કેટલી આવશે? 4. તો ગુજરાતમાં રામસર સાઇટ પૂછે તો 4 લખવાની થાય. 3 અને ચોથી નળ સરોવર, જે આપણે લાસ્ટમાં હમણાં પણ ચર્ચા કરી, અત્યારે ચર્ચા કરી દીધી. ટોટલ 4 જે છે જેટલી રામસર સાઇટ તમને જોવા
મળશે. 138માં નંબરનો સવાલ છે. 138 જંગલો અને વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે સંસ્થા વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. શું આવશે? વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, WWF નું વિશ્વ પ્રકૃતિ પ્રતિનિધિનું પ્રતિક ખાલી જગ્યા છે. મતલબ કે એના સિમ્બોલ શું છે? સિમ્બોલ. તો એનો સિમ્બોલ પૂછ્યો છે તમને. એના સિમ્બોલમાં કયું પ્રાણી છે? WWF જે છે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરનું જે છે એ સિમ્બોલ છે. સિમ્બોલમાં કયું પ્રાણી છે? સિમ્બોલની અંદર જે પ્રાણી છે ને એ પ્રાણીનું નામ તમારે યાદ રાખવાનું રીંછ છે. શું છે? રીંછ. જવાબ અહીંયા કાંગારૂ આપ્યું છે, ચિમ્પાન્જી આપ્યું છે, સિંહ છે. તો એની અંદર જે છે એ રીંછ છે. રીંછ. હકીકતમાં રીંછ કરતાં નજીકનો જવાબ જે છે એ પાંડા આવે. શું આવશે? પાંડા છે. શું છે? પાંડા. હકીકતમાં પાંડા છે, પણ અહીંયા પાંડા ઓપ્શનમાં છે નહીં. અને પાંડા કઈ પ્રકૃતિમાં આવે? તો કે પાંડા જે છે પાંડા રીંછની પ્રકૃતિમાં આવશે. રીંછનું જે છે એ પ્રાણી આવશે, રીંછ જેવું જ પ્રાણી. એટલે હકીકતમાં પાંડા આવે, પણ પાંડા ઓપ્શનમાં નથી, એટલે તમારે રીંછ કરવાનું થાય. શું કરવાનું થાય? રીંછ. તો 138માં નંબરના પ્રશ્નની અંદર તમને રીંછ જે છે એ વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર WWF જે છે બરાબર એનું જે છે એ પ્રાણી તમને પૂછે તો સિમ્બોલમાં રીંછ જોવા મળશે. બસ આ જે છે એ આગળ જોઈએ. ચાલો, તો આ જે છે એ તમારું જે છે એ રેવન્યુ તલાટીનું જે પેપર ગયું બરાબર 14 સપ્ટેમ્બર 2025ના દિવસે, એની અંદર ભૂગોળના કંઈક આવા સવાલ હતા. એકંદરે સવાલ થોડાક ઇઝી હતા, પણ થોડાક કોમ્પ્લિકેટેડ પણ હતા, અને થોડાક જે છે એ તમને ટ્વિસ્ટવાળા પણ હતા, થોડીક ભૂલ કરાવે એવા પણ હતા. તો આની અંદર જે છે તમને જે છે એ સોલ્યુશન કેવું લાગ્યું એ પણ તમે કોમેન્ટ બોક્સની અંદર લખજો. અને આઈસી યુટ્યુબ ચેનલ જે છે એની સાથે જોડાયેલા રહેજો. ઘણી બધી જે છે સિરીઝ હમણાં ટૂંક સમયમાં સ્ટાર્ટ થવાની છે બરાબર. હું પણ એક મહત્વપૂર્ણ એક મજાની સિરીઝ જે છે એ સિરીઝ તમારી સામે લઈને આવવાનું છું ટૂંક જ સમયમાં બરાબર. આવતા વીકથી લગભગ એ સિરીઝ સ્ટાર્ટ થઈ જશે, જેની અંદર તમને કંઈક નવું જાણવા મળશે. કંઈક જે છે એ નવી પેટર્ન પ્રમાણે આપણે જવાના છીએ. જે તમે અમુક બાબતોથી જે છે એ થોડાક હેબિચ્યુઅલ થઈ ગયા છો, એની જગ્યાએ આપણે થોડુંક જે છે એ કંઈક નવું જે છે એ સિરીઝની અંદર લાવવા જઈ રહ્યા છે. તો મોસ્ટ વેલકમ છે, અને જોડાયેલા રહેજો. અને લેક્ચરની નોટિફિકેશન તમને આવતી રહેશે, એ પણ લેક્ચર જોતા રહ્યો, તૈયારી કરતા રહ્યો. આઈસી ઓલવેઝ તમારી સાથે છે, અને આ જ રીતના તમે જે છે લેક્ચરને પ્રતિસાદ આપતા રહ્યો. જય હિન્દ, જય ભારત, અને જય ગરવી ગુજરાત. આવજો અધિકારીઓ.